CCC in Gujarati. Unit 7.4.5 પામ હેન્ડલિંગ. ટોપિક્સ છે પામ હેન્ડલિંગ. પામ કેવી રીતે ઓળખવા, પામનું સંચાલન કેવી રીતે કરવું, તેનાથી બચવા માટેની સલાહ, પામ નિવારણ માટેની ટેકનોલોજી, ફિશિંગ અને સ્કેમ્સથી જાગૃતતા અને નિષ્કર્ષ. પામ હેન્ડલિંગ. પામ એ અજાણ અને અનિચ્છનીય ઈમેલ સંદેશાઓ છે જે સામાન્ય રીતે વ્યવસાયિક સેવા, વિપરીત પ્રકાશન અથવા સ્પામ મેસેજર્સ દ્વારા મોકલવામાં આવે. આ મેસેજ સામાન્ય રીતે ખોટી માહિતી, આકર્ષક ઓફર, સાવચેતી અથવા ફિશિંગ એફર્ટ માટે ઉપયોગ કરવામાં આવે. તેઓનો મુખ્ય ઉદ્દેશ કેટલીક પ્રવૃત્તિઓને પ્રમોટ કરવાનો હોય છે, જેમ કે જુગાર, પ્રોડક્ટ ખરીદી અથવા વ્યક્તિગત માહિતી ચોરવી. પામ કેવી રીતે ઓળખવું? અવિશ્વસનીય પ્રેરક. પામ મેસેજમાં મુખ્ય રીતે અજ્ઞાત અથવા સાંગઠનિક નામ સાથે મેસેજ આવી શકે. એડ્રેસમાં ખોટા અક્ષર અથવા નકલી ડોમેન હોઈ શકે છે. ખોટી માહિતી. પામ મેસેજ વારંવાર ખોટા પ્રમોશનલ ઓફર્સ, વિપરીત સ્કીમ અથવા નકલી બેલેન્સ ચેક તરીકે વર્ણવે છે. અતિશય સ્ટિમ્યુલેટિંગ ટાઇટલ, જીતો મકાન અથવા તત્કાલ પૈસા મેળવો જેવા મેસેજ ટાઇટલ સ્પામ સંકેત હોઈ શકે. વિશ્વસનીયતા લોભાવતી. તમારા ખાતામાં ₹1,00,000 જેવી અસંભવિત જાહેરાત. પામનું સંચાલન કેવી રીતે કરવું? સ્પામ ફિલ્ટર્સનો ઉપયોગ. જીમેલ, યાહૂ મેલ, આઉટલુક વગેરે જેવા ઈમેલ સર્વિસ પ્રદાતાઓ સ્વચાલિત રીતે સ્પામ ફિલ્ટર્સ લાગુ પાડે છે. આ ફિલ્ટર્સ તમારા ઈમેલ બોક્સમાંથી સ્પામને દૂર કરીને તેને સ્પામ ફોલ્ડરમાં સ્થાનાંતરિત કરે છે. તમે પોતાના ઈમેલ ક્લાયન્ટમાં સેટિંગ્સમાં જઈને ફિલ્ટર પર ક્લિક કરી તેને કસ્ટમાઇઝ કરી શકો છો. સ્પામને રિપોર્ટ કરવું. જીમેલ. એક ઈમેલ ખોલો અને રિપોર્ટ સ્પામ બટન પર ક્લિક કરો. જીમેલ તમારા એડ્રેસને સ્પામ તરીકે ચિહ્નિત કરશે અને તે બધી સમાન ઈમેલ્સ માટે સુધારો કરશે. આઉટલુક. સ્પામ મેસેજ પસંદ કરો અને જંક મેનુમાં જઈ બ્લોક પર ક્લિક કરો. યાહૂ મેલ. એક મેસેજ ખોલો અને રિપોર્ટ સ્પામ બટન પર ક્લિક કરો. એપલ મેઇલમાં જો તમારે સ્પામ ઓળખવો છે તો મેસેજમાં જઈ મૂવ ટુ જંક પર ક્લિક કરો. સ્પામ સેન્ડરથી વિશિષ્ટ મેલ્સને બ્લોક કરવું. તમારે જો કોઈ ખાસ સ્પામ સેન્ડરથી મેસેજ મળે તો તમે તેને બ્લોક કરી શકો. જીમેલ સેટિંગ્સમાં જઈ ફિલ્ટર એન્ડ બ્લોક એડ્રેસ ક્લિક કરો. આઉટલુકમાં જંકમાં જઈ બ્લોક સેન્ડર ક્લિક કરો. યાહૂ મેલ સેટિંગ્સમાં જઈ ફિલ્ટર્સ અને ક્રિએટ ફિલ્ટર પસંદ કરો. અવિશ્વસનીય લિંકથી દૂર રહો. સ્પામ મેસેજમાં ઘણીવાર ખોટી વેબસાઇટ અથવા ચોરી માટેનો પ્રયાસ હોય છે. કોઈ પણ મેસેજ પર ક્લિક કરતા પહેલા તેની પ્રામાણિકતા તપાસો. તમારું ઈમેલ એડ્રેસ સાવધાનીથી શેર કરો. તમારા ઈમેલ એડ્રેસને જાહેર ન કરો, ખાસ કરીને જાહેર વેબસાઇટ પર. સાયબર સુરક્ષા માટે ફક્ત વિશ્વસનીય વેબસાઇટ અને સંસ્થામાં ઈમેલ એડ્રેસ દાખલ કરો. સ્પામથી બચવા માટેની સલાહ. અલ્ગોરિધમ અને ફિલ્ટરનો ઉપયોગ. વિવિધ ઈમેલ ક્લાયન્ટમાં સ્પામ ફિલ્ટર અને ટેકનોલોજીનો ઉપયોગ સ્પામની સંખ્યા ઘટાડે છે. એડ્રેસ બુકને સુરક્ષિત રાખો. તમારા એડ્રેસ બુકમાં સેવ કરેલ સંપર્કને મેસેજ સત્તાવાર રીતે પ્રાપ્ત થાય છે. અનચાહિત સબસ્ક્રિપ્શનને દૂર કરો. જો તમે કોઈ પણ સબસ્ક્રિપ્શન મેસેજ મેળવી રહ્યા છો તો નીચે આપેલ અનસબસ્ક્રાઇબ લિંક પર ક્લિક કરીને તેને અવ્યાખ્યાયિત કરો. આઈડી થોડી વધુ સુંદર અને ખાસ રાખો. ખાસ કરીને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ઓનલાઈન મેમ્બરશિપ માટે એક બીજું ઈમેલ આઈડી બનાવો. સ્પામ નિવારણ માટે ટેકનોલોજી. વાયરલ એન્ટીવાયરસ અને એન્ટી મેલવેર પ્રોગ્રામ. આ પ્રોગ્રામ સ્પામ અને નકલી ઈમેલ પર કાબુ મેળવવામાં મદદ કરે છે. ફિશિંગ અને સ્કેમ્સથી જાગૃતતા. ફિશિંગ ઈમેલ. આ એવા મેસેજ છે જે આધારિત વેબસાઇટ જેમ કે બેંક, શોપિંગ સાથે તમારું લોગિન ડેટા ચોરવા માટે બને છે. તમારે એવી વેબસાઇટ પર આપેલા કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા તેની URL બરાબર ચકાસવી જોઈએ. નિષ્કર્ષ. સ્પામ હેન્ડલિંગ એ તમારી ઈમેલ સલામતી માટે મહત્વપૂર્ણ છે. સ્પામ મેસેજને અવગણવું, તેને ફિલ્ટર અને બ્લોક કરવું અને તેની સાથે સંબંધિત ખોટી પ્રક્રિયાથી બચવું મહત્વપૂર્ણ છે. જો તમે યોગ્ય સાવચેતી અને ટેકનોલોજીનો ઉપયોગ કરો તો તમે રિસ્કથી દૂર રહીને તમારું ઈમેલ એકદમ સુરક્ષિત રાખી શકો છો. થેન્ક યુ.